તો બધા શિવ ભક્તોને જય શ્રી મહાકાલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે રાત છે અને રાતે અમે 3 જણ નીકળ્યા અને અત્યારે તમને પહેલાં એકવાર ટાઈમ બતાવી દઉં કે જો ટાઈમ કેમેરામેનને કોઈ ફોકસ કરી દે એકવાર. 12:15 થઈ ગયા અને અત્યારે હું સેતુન મયુર અમે 3 જણા નીકળ્યા એક એવા લોકેશન ઉપર કે રાતે જવું બહુ અઘરું કહેવાય, બહુ કાઠું કહેવાય અને 12 વાગ્યા પછી તો બહુ જ આડી કહેવાય. પણ અમે અત્યારે જઈએ અમે 3 જણા એ લોકેશન વિઝિટ કરવા માટે. તો અત્યારે અમે જઈએ શમશાનની અંદર જોવા માટે કે અંદર શું હોય શું નહીં. તો અમારા ગામના જ એક શમશાન હા કારણ અમે જઈએ અમે 3 જણા. અત્યારે રાતે તો અમે 3 એકલા જ છે અને અમારો તમને ખબર હશે કે અમારી ઉંમર હજુ નાની જ છે, પણ અત્યારે એવું થયું કે ના વિઝિટ કરીએ અમે અને જોઈ આવીએ કે કેવું હોય અને શું હોય. તો બધા કહે કે રાતે 12 વાગ્યા પછી અમુક શક્તિઓ બહુ જાગૃત થઈ જતી હોય, પણ અત્યારે અમે 3 જણા સાહસ કરીને નીકળી ગયા. તો અત્યારે જો સેતુ હું અને મયુર આપણે કેમેરા પાછળ કેમેરો ફેરવીને આપણે બતાવી દઈએ કે મયુર હે. તો અત્યારે હવે રસ્તામાં અને આપણે એક જલ્દી લોકેશન ઉપર જઈને તમને બતાવીએ કે આગળ શું થાય. તો વ્લોગમાં જોડાયેલા રહેજો અને આ વ્લોગ બહુ જ મજેદાર થવાનો હ અને હોન્ટેડ થવાનો હ. તો મહેરબાની કરીને આ વ્લોગ આખો જોજો તો તમને મજા આવશે. તો હેડો આપણે જઈએ. रास्ता देख लो गाइस कितना भयंकर है. रस्ते જોઈ લો રાત બહુ થઈ ગઈ है, कोई होતું नहीं એટલે આપણે વચ્ચે आ गए. हमारी फट रही है टाइमर આપણે તમે બતાવી તો બી તો લેણો ફટાફટ આપણે જઈએ એમ કોઈ તો हम बताइए. તો જો અત્યારે તમને બોર્ડ બતાવી દો અમારા કોમનું. તો અમારા કોમનું આ રહ્યું બોર્ડ છે જોઈ લો. નગરાસન, દેવસણા, શોભાસન. તો અત્યારે અમારું જે લોકેશન પર જવાનું એ ખેતરની અંદર બહુ અલગ જ આખી સુનસાન જગ્યા ઉપર હતું. એ હવે જવા માટે નીકળી ગયા. ટૂંક જ સમય લોકેશન પર આપણે પહોંચી જવાના હા. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. રસ્તો બહુ સુમસાન એ દેખાશે નહીં જેમ કે અંધારું હોય. તો મિત્રો હવે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા અને કમ્પ્લીટ એટલે એની બોર્ડર હ આ બોર્ડર રહી દરવાજો હો. દરવાજો તૂટી ગયેલો હો. તૂટેલો દરવાજો તમને બતાવી દઉં. દરવાજો તૂટી ગયો. બહુ જ જબ્બર ઇલાકો હો અને અમે 3 જણા હા. બહુ જ ખતરનાક સિચ્યુએશન હાલની. પેલા જો ચાળી જ છે બધી જગ્યાએ. તારું એટલે દેખાશે નહીં. અમે 3 જણા હા. તો ગાઈઝ હવે વિડીયોમાં જોડાયેલા રહેજો. વ્લોગમાં હવે આટલી વ્લોગ બંધ થશે નહીં. જે થશે એ બધું તમારા આંખોની સામે જશે. તો જોઈ લો હવે આપણે આવી ગયા કમ્પ્લીટ લોકેશન ઉપર. તો જોઈ લો हमारी एग्जाम है. तो તમને દેખાતું હશે ખબર નહીં દેખાય કે નહીં દેખાતું. કેમેરો શું થયું? કેમેરા નથી. હાજી તો જો આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર પહોંચી ગયા. લોકેશન હા કેમેરા શું થયું લે. લાઈટ ફૂલ હા. અમે કમ્પ્લીટ પહોંચી ગયા હતા 3 જણા અને લોકેશન ઉપર હા. તો આપણે પહેલાં ગૂગલમાં આપણે ટાઈમ પૂછીને ગૂગલનો ટાઈમ બતાડી દઈએ. તમને એવું થાય નહીં કે જે રીતના. તો આપણે પાસવર્ડ ખોલીને આપણે ગૂગલનો ટાઈમ બતાવી દઈએ. પહેલાં હું તમને લોકેશન બતાડી દઉં વિઝિટ કરીને. તમે 2 એકણ ઉભા રહો હું લોકેશન બતાવી દઉં આખું. તો જોઈ લો બધાની અસ્થિઓ પડી
તો મિત્રો કેમેરામાં થોડું અહીંયા આવીને દેખાવાનું ઓછું થઈ ગયું, થોડું અંધારું બહુ અને દેખાતું નહીં, એના કારણે મસ્તી ઉપર એડું ભૂલચૂક માફ કરજો. टाइम बता दो गूगल ना टाइम. ये गूगल अभी क्या टाइम हुआ है? The time is 12:23 a.m. तो जो આપણે 12:23 થઈ ગઈ હે. ગૂગલનો ટાઈમ તમને બતાડી દીધો હે. તો મિત્રો અહીંયા આવવાનું કારણ એટલું જ હતું કે જીવનમાં બધું કરવું હોય તો કંઈક મુસીબતોનો સામનો કરવો પડે અને પોતાની બીકને ભાગવી પડે. એટલે મયુરીમને તૈયાર નહોતા સિયાતુન 2 જણા અને મોઈ એટલે એટલો બધો તૈયાર નહોતો, પણ આપણે એવું થયું કે ના જઈએ લોકેશન ઉપર ને વિઝિટ કરાવડાવીએ. તો મેં આવ્યા અને અત્યારે એ માટે અહીંકણ આવ્યા અને પોતાની બીક ભાગતા ભાગતા આવ્યા હતા, એણે એકબીજાની બીક ભાગતા ભાગતા આવ્યા. તો લોકેશન ઉપર કમ્પ્લીટ પહોંચી ગયા. જો અંધારું એટલે દેખાતું બહુ ઓછું જ હશે. અહીંયા રિક્ષાએ પડી એક જૂની. લોકેશન તમને કમ્પ્લીટ અંદર જઈને બતાવી દીધું હોય. લાઇટ બહુ એટલી બધી આવતી નહીં એટલે ગાઈસ થોડું ઓછું દેખાશે. તો કમ્પ્લીટ લોકેશને પહોંચી ગયા. તો જો લોકેશન ઉપર કમ્પ્લીટ પહોંચી ગયા. તો મિત્રો જો આ વિડીયો બનાવ્યો અને એના પાછળનું કારણ કોઈ જ નહીં, ખાલી આ તો લોકેશન વિઝિટ કરવા માટે બનાવ્યો. અને આ વિડીયોની અંદર જો તમારી બહુ બધી કમેન્ટો આવશે તો આપણે આ વિડીયો પર આઇકન આ લોકેશન ઉપર એક ચેલેન્જ રાખીશું અને એ ચેલેન્જ પૂરી પણ કરીશું. તો આ વિડીયોની કોમેન્ટમાં તમારે લખવાનું કે ચેલેન્જ 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 ચેલેન્જની કમેન્ટ કરજો. તો આ લોકેશન ઉપર ટૂંક જ સમયમાં હું એક ચેલેન્જ કરીશ અને તમને બતાવીશ. આઇકન ગમે તે ચેલેન્જ કરીશ, નાઇટ રો કહીશ કે 24 કલાક રો કહીશ, ગમે તે કરીશ. તો લોકેશન તો બહુ જ એટલે અતિશય સુમસાન હતું. અંદર થોડું ફરીને બતાવી દઈએ તમને જેવી જગ્યા. જો બ્લોક તો હ પણ ચારો તરફ બધી ચાળી ચાળી જ છે, હેડવાનો રસ્તો નહીં. અને આ શમશાન. તો હવે ઈકણથી એવું લાગે કે હવે કહેવાની જરૂર હોય તો તમે કોમેન્ટ કરી દેજો. અને જેટલી જલ્દી કોમેન્ટ કરશો એટલી જલ્દી આપણે આ જગ્યા ઉપર ચેલેન્જ રાખશું. તો કોમેન્ટ જલ્દીથી કરી દેજો અને અમારે આટલી જે સાહસ કર્યું એના માટે એક લાઇક પણ કરી દેજો. તો આપણે બહાર નીકળીએ ત્યાં સુધી કેમેરો ચાલુ રાખશું અને બીજું બધું બતાવીશું. અંદર લોકેશન અંદર હજુ થોડું ઘણું આટલું કામ લાગે. અને તે કોઈ કાબલો હોય કાબલો ફાટીને ચાર થઈ જતી તો મને કોઈક માણસ ગાઈસ આવી જગ્યાએ આવીએ એટલે ભ્રમ પણ બહુ વખત થઈ જતા હોય કે આપણા મનમાં આવ્યું ચાલતું હોય, કંઈક ખરાબ ચાલતું હોય ને એર્યું આપણા મનમાં આવી જાય ને આપણે કોઈક વસ્તુ બાળી જઈએ તો એના પર ભ્રમ થઈ જાય. એના કારણે આપણી સહન શક્તિ આપણો બીક વધી જાય ને સહન શક્તિ ભાગી જાય. તો આપણે કોઈક વખત જોવું પડે, કોઈક વસ્તુ નક્કી કરવી પડે કે વસ્તુ શું હોય, પછી આપણે એના પર નિર્ણય લેવાય કે આ વસ્તુ આ ફાઇનલ છે. બરાબર. તો આપણે હવે સાહસ કર્યો હોય. મારા ભાઈઓ કેવું લાગ્યું તમને? ઈકણ આવીને એક વાર કહી દો, ખાલી ઇન્ટરવલ દો મને. कैसा लगा? अच्छा लगा. अच्छा लगा? यस. तो रहना चाहोगे यहाँ पर? नो 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 नो. એક ચેલેન્જ રાખી દો તો આપણે રહીશું. હા હા. ચેલેન્જ ઉપર કોઈ કમેન્ટ આવશે. તો અહીંયાથી તો તમને કશું જ દેખાશે નહીં કેમ કે અંધારું હોય. જોઈ લો આટલે રસ્તો હોય એવું નહીં કે નહીં રસ્તો. જો આટલે તે આગળ સુધી બધે રસ્તો જ છે. બ્લોક પાથરેલા હોય આગળ આઈકન અને બીજી બધી આ બધી ચાળી, આ બધી જગ્યાએ ચાળી હોય. આ રસ્તો આજુબાજુ ચાળી, આગળથી કોરે મોર મોટી જગ્યામાં વરંડો બાંધેલો, બોર્ડર મારેલી છે જેના કારણે કોઈ આવી ના શકે. અને અત્યારે અમે આવ્યા હા અને એકન જે દરવાજો હતો મેન ગેટ એ તૂટેલો હા, તો અહીંથી અમે આવી ગયા. અને જોઈ લો ખાલી લોકેશન થોડું અંદર જઈને બતાવી દઉં તમને. લોકેશનમાં બધી જગ્યાએ આવી ચાળી જ છે કેમ કે એકન કોઈ આવતું જતું નહીં કારણ વગર. કારણ એટલે તમને ખબર જ છે કે એકન શું કારણ હોય આવવાનું, બાકી કોઈ આવતું નહીં. એના કારણે આ કાચ બાસ ઉગી જઈએ. તો હવે આપણે અહીંથી નીકળીએ જેટલું જલ્દી હોય એટલું જલ્દી. અમે ખાલી અહીંયા આવીને તમને બતાવવાનો ઉદ્દેશ્ય હતો એ બતાવી દીધું. અને અમારે જોવાનો થોડો હતો કે જોઈએ કે શું હોય રાતે. તો મેં અહીંયાથી નીકળી ગયા. તો આપણા મયુર આપણે ફૂલ ફોર્મમાં અડ્યો હા હતા સુધી તો ફાટતી હતી.
તો બીકમાં જીરો જાય તું જોઈ લો આ જો લોકેશન પેલા બતાવી દઉં બોલ તમને તો ના પાહો તો પાછો આવું જા જા જમું નહીં હતા 50 રૂપિયા આલીશ બોલ લે ફોન તો ગાઈઝ મયુર આપણે તોકન જશે તો એને 50 રૂપિયા માલવામાં આવશે એકલો જશે તો हेलो गाइस मैं निकल गया हूँ पता है वीडियो उतारी ना पास मैं निकल गया गाइस देख सकते हो तुम तो गाइस आप નીકળી ગયા હતા જોઈ શકો તમે અને આઈડે રસ્તો એટલે પતરી પાછું આવવાનું થાય જય શ્રી મહાકાલ જોવા થાય આપણે ફાટે તો હા પણ તે શું કરીએ ખબર પેલા તો પા લાઈટ દેખાય એટલે તવલ એમ નતા અને લાઈટ બંધ કરીએ તો આપણે હવે નીકળી ગયા પાછા ઠીક અને હવે નીકળવાનું કરીશું એટલે તવલ એમાં જોડી જઈએ મારી તો જબ્બર ફાટ જ છે તે પણ સાહસ કરી લીધી એક ફેર એક જિંદગીમાં એક ફેર સાહસ કરવાનું બહુ અગત્ય કહેવાય જો તમે સાહસ ના કરો ને તો તમારે બીક તો લાગે વધારે લાગે એક તો સાહસ કરી જ લેજો જીવનમાં તમે ગમે તો સાહસ કરજો રસ્તો એવો કે બીક તો બહુ જ લાગે પણ આ તો નીકળી જતા આપણે જોઈએ કોને જઈને ના એના તો વિડીયો જોઈશું એટલે આપણને ખબર પડી જશે બાકી માણસોને કમેન્ટ આવશે કે મયુર સાચી રીતમાં જતો ને અમે જોઈ લઈશું તો આપણો એ 50 રૂપિયા એના મતદાન નહીં મળશે તો ટાઈમ લાગશે આવતા આપણો ચેલેન્જનો વિડીયો બનશે ને કે એ વખતે તમને 50 રૂપિયા મળશે ઇનામ માલ લેવામાં આવશે કેમ કે અત્યારે તો ગાઈસ ફૂલ કમેન્ટ કરજો ફૂલ એવું કરજો 50 રૂપિયા લઈશ હમણાં જોડે બે જોડે તો આલી દઈશું આપણે એવું નહીં રાખો 50 રૂપિયા કોઈ અમે એના મોટા થવાના નહીં મારા ભાઈ તો આપણે જો 50 રૂપિયા આલી દઈશું આપણે મહિને ખાલી કમેન્ટ કરી દેજો મહિને 50 રૂપિયા આલવાના અને ચેલેન્જ કમેન્ટ કરજો તો ટૂંક જ સમયમાં એકણ આપણે નાઇટ સર્વાઈવ કરવાની ચેલેન્જ કરશું નાઇટમાં તો તમને ખબર હે ને અત્યારે તો 12 વાગે આપણે ખાલી 10-15 મિનિટમાં આવીને જ ગયા અને જો નાઇટ એકણ આ જગ્યાએ રોકાવાનું થશે તો શું થશે એમાં રોકાવાનું થશે તો ખબર નહીં શું થશે તો આપણે નાઇટ રોકાવાનું એકમ ફૂલ પ્લાનિંગ કરીને આવીશું ને આવીશું ટૂંક જ સમયમાં ચેલેન્જ લઈને તો અત્યારે તો અહીંયા હવે અમારા બ્લોગનો એન્ડ કરવાની ઈચ્છા થઈ જ છે ફૂલે કે હવે અમારા બ્લોગનો ઉભા ગાઈસ આપણે ક્યાં જઈશું ને આપણે ક્યાં પગશું ગોમમાં જઈને અમારે બ્લોગ એન્ડ કરીએ તો તોય તમારે આટલે ચાવ રાખીએ તમને કેવું લાગે જોજો રસ્તો બતાવો તમને હજી બ્લોગમાં તૈયારીમાં આવી ગયા બીમાર ભાઈ બહુ બિયા તો પણ હવે બિયાથી નહીં કેમ કે મારો ભાઈ હવે કાઠો થઈ ગયો હોય ને એ તે થઈ ગયું કે ના કંઈક કરશું તો કંઈક બનશું કંઈક થશે તો જ કંઈક થશે કેમ કે બીક નહીં ભાગે ને ત્યાં બીક કંઈ જ નહીં થાય એટલે કોઈક વસ્તુ આપણે વિડીયો બનાવવાના કન્ટેન્ટ ના મળે એટલે ખબર નહીં એમાં જો કન્ટેન્ટ નથી પણ આ કન્ટેન્ટ મળી ગઈ અને લાગ્યું કે ના સાહસ કરીને આ એક વિડીયો બની જશે તો અમે આ વિડીયો બનાવવા આવી ગયા તો અમે 3 જણા સાહસ કરી નાખી 12 વાગ્યાની રાહ જોઈને બેઠા હતા 12 વાગી ગયા એટલે અમે નીકળ્યા અને આવી ગયા લોકેશન ઉપર અને આ લોકેશન તો ખરેખર દિવસમાં આવી જાય ને બપોરે તો પણ બહુ સુમસાન હોય ને અમે તો રાતે આવ્યા હતા અને આ જે લોકેશન હોય ને એ લોકેશન બહુ જ એટલે બહુ જ આમ સુમસાન જગ્યા ઉપર હોય કે અત્યારે કોઈ જ નહીં હોય અત્યારે જેમ કે હા ને બધા ખેતર અને જ્યાં આપણા બધાના વાડા હોય વાડા ખેતરની અંદર એવી જગ્યા હોય એવી જગ્યાએ સુમસાન બનાવેલું જ્યાં કોઈ પોતાના કામ સિવાય એટલે પોતાનું કામ એટલે તમે સમજી જ શકો કે શું કામ હોય કોકનો જે અંતિમ વખત અગ્નિદાહ આપવાનું હોય કાં તો દફન કરવાનું હોય એ ટાઈમે જ આવે એના સિવાય આ ટાઈમે કોઈ હોય નહીં કોઈ જ નહીં અહીંયા તો એ ટાઈમે અમે વિઝિટ કરીને આવ્યા અને હવે પાછા ઘરે જ જઈએ આમ અંદરથી તો ઈકન જ્યાં ત્યાં તો બીક લાગતી હતી પણ પછી થયું કે ના કેમેરો ચાલુ હોય ને એટલે જ્યાં સુધી કેમેરો ચાલુ હશે ત્યાં સુધી બીક તો નહીં જ લાગે બાકી જો કેમેરો બંધ થઈ જાય તો બીક લાગે કેમેરો ચાલુ હોય એટલે ખબર નહીં અંદરથી એક થોડી તાકાત આવી જાય કે ના વિડીયો બનાવો તો આપણે પણ જોઈએ ને તમને પણ બતાવીએ એ કારણે અમને થોડી હિંમત મળી જાય કે કોઈક જોશે અમને એના કારણે અમે બીવાનું બંધ કરી દીધું અંદરથી તો બીએ પણ બહારથી બહુ બતાવી નહીં એક કાંઈ એનું કારણ આ એટલે આપણે ચેલેન્જ કરશું ટૂંક જ સમયમાં કોમેન્ટ બહુ જલ્દીથી કોમેન્ટ કરવાનું ચાલુ કરી દેજો ભરપૂર કમેન્ટ કરી દેજો જેટલી જલ્દી કમેન્ટ આવશે તમારી એટલી જલ્દી આપણા ચેલેન્જ વિડીયો આવશે નાઇટ સર્વાઈવ કરશું આપણે ખબર નહીં આ બધા આ તો ખબર નહીં કોઈ કરે કરનાર આપણે કરશું તો નાઇટ સર્વાઈવ કરવાની ક્યાં તમે ફૂલ કમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને આપણે નીકળી ગયા ક્યાં જવા માટે જોઈએ કહો રસ્તામાં કોઈ દેખાતું નહીં તે જોવા હતા
हमको डर लग रहा है अभी कि अभी हमको डर लग रहा है કે તમે જોઈ કહો કે અત્યારે અમે ચાના અડીને આવીએ જો અમે ગોમમાં નહીં પહોંચ્યા તો વિચારી લો કે ગોમથી કેટલી દૂર જગ્યા છે જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે કેમેરો બંધ કર્યો એ જે કટ પહેલો કટ લીધો તો એ ગોમમાં લીધો હતો અને પછી કટ લીધો ને એ તે અંદર જઈને લીધો તો હજુ અમે નીકળ્યા હા ને હજુ ગોમમાં નહીં પહોંચ્યા એટલે ચાના અડીએ હજુ નહીં પહોંચ્યા તો વિચારી લો કે એ જગ્યા છે સુનસાન જગ્યા છે રાતે અને 12 વાગે કોઈ જોવાય ના આવે તો વિચાર્યું કેવું મરી ગયા તો મરી ગયા, પડી ગયા તો પડી ગયા. એટલે બીક ભાગવાની તારી રાખવી પડે અને અમે બીક ભાગી નાખીશું. गाइस बता दो भाई गाइस रास्ते में जा रहे थे वो जो तो राते जता था जो आऊ न आऊ थाय जीवतो हो कोई मरी नहीं जो हम साइड में उतरे. जीवन છે તું પૂછડી અડાડજે કઈ આખો જે તો જો આવું ના આવું થાય વિડીયો બનાવવામાં હિંમત કરી લઈએ એવું નહીં રાખતા મરી ગયો. નાના જીવા જીવ હલ્યા હલ્યા એ જીવ હલ્યા રિયાદો મારી ના કરશે રિયાદો ભાઈ રિયાદો ને રીતે એ યાદો જતોડી જતુરી હવે બોલ મરી ગયો છે જે મરી ગયો વાળો અરે બોલ મરી ગયો ભાઈ મરી ના ના મને એવું લાગી. આ તો આપણે થોડું આમ પ્રેમ હતી હા હું મારે ક્યાં સાસી ડપકો અમને પગે જાય ગયું. શું હતું? સી ખબર ચિતર્યું ખબર નહીં પિતળિયા જેવું હતું ભાઈ. આપતું હતું. તો જો આવી જગ્યાએ વિડીયો બનાવવા જ્યાં પણ આવી ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ વસ્તુ જેવી હોય છે શહેરી ગમે કારણ ગમે તેને કોકને પાડીએ છે કોકને મારી દીધું આ જુદી જો કે એવું બન્યું નહીં કોઈને માર્યો હોય છાપે કર્યો ભગવાન માતાજીની દયા આને હેરાન કરો ને તો જ થાય. MS સરકાર MS સરકાર તો આપણે જો આ બધી સાહસ કરતા આવા ગામમાં પોકવા આવી ગયા તો હવે એડ કરી દઈશું વિડીયોનો. ના ના ગામમાં આપણે પંચાયત જઈને યાદ કરીએ બરાબર. ગામમાં જઈને ગામ બતાવીને પછી એડ કરીએ છીએ કે જ્યાં સુધી કેમેરા ચાલુ હોય ને ત્યાં સુધી હિંમત રહેશે અને હિંમત રહેશે નહીં દોડવાનું થશે પછી શું થશે કેમેરો બંધ થયો લાઇટ બંધ થઈ દોડો. MS સરકારનો ફૂલ ફોર્મ મેલડી સિકોતર સરકાર. મેલડી સિકોતર સરકાર MS સરકાર જે લખવામાં આવે એનું ફૂલ ફોર્મ છે મેલડી સિકોતર સરકાર. તેમાં માતાજીની દયા બહુ જ છે કે મેં જે ચાન્સ ખોયો હતો એ ચાન્સ ફરતી આલ્યો અમને અને જે વિડીયો બનાવવાનું બંધ કર્યું હતું અમે ફરતી ચાલુ કર્યું માતાજીની દયાથી અને આ વખત હવે પડવાનું થતું નહીં તો જોઈ લો આપણે નગરાનું બળ ગામમાં હવે પોકી જ ગયા લગભગ નહીં એટલે પોકી જ ગયા માસ્ટરનું મંદિર આવી ગયું. એટલે એક મંદિર એટલે જો એકણ કમ્પ્લીટ દેખાય જો એકણ જો આ ચોખ્ખું દેખાય બધું અને કંઈ કશું દેખાતું નથી જો આ જો કેટલું ચોખ્ખું દેખાય થોડો તો ફરક આવે છે. થોડો ને ઘણો બધો ફરક આવી ગયો આવી કેટલું ગયું બધું મારું ગામ. હારી તો ગાઈસ અમારું ગામમાં પોકી ગયા તો વિડીયોને એન્ડ કરી દઈએ. તો આ વિડીયો જોઈને હમણાં અમારી આ હિંમત માટે થોડો ઘણો સપોર્ટ તો કરજો લાઈક કરી દેજો તો થોડું સારું લાગે કે ના રાતે સપોર્ટ 12 કર્યો કે સપોર્ટ કર્યો કે મને એવું લાગ્યું છે. કે ના રાતે 12 વાગે જ્યાં અને અમને થોડી સપોર્ટ મળે તમારો તો આ વિડીયોની કમેન્ટમાં અને ચેલેન્જ લખી દેજો. આપણે મહિને 50 રૂપિયા આલવાના ચેલેન્જ કરવાની તો એના માટે આપણે ચેલેન્જ માટે લખી નાખજો ચેલેન્જ તો આપણે ટૂંક જ સમયમાં ચેલેન્જ કરશું. તો ત્યાં સુધી આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ અને મળીશું આવા ફરીથી એક વોન્ટેડ બ્લોગ સાથે ફૂલ વોન્ટેડ બ્લોગ સાથે. તો અહીંયા અમારા બ્લોગને એન્ડ કરીએ છીએ તો મળીશું નવા કોઈક બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી મહાકાલ. મહાકાલ.